પાડી નેશનલ હાઈવે નંબર 48 પર વલસાડી જાપા ઓવરબ્રિજ પહેલા મોડી રાત્રે એલસીબીની ટીમે ટેમ્પામાં ટ્રાન્સપોર્ટ સામાનની આડમાં લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો હતો। આ કાર્યવાહીમાં કુલ ₹33.23 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। વલસાડ એલસીબીના પીઆઈના માર્ગદર્શન હેઠળ એએસઆઈ વિજય પાટીલ અને આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહ ચાવડા સહિતની ટીમ પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા। તે દરમિયાન બાતમી મળી હતી કે વાપી તરફથી એક ટાટા ટેમ્પો નંબર DD03M9966માં દારૂનો જથ્થો છુપાવીને સુરત તરફ લઈ જવાઈ રહ્યો છે। જે બાતમીના આધારે પોલીસે હાઈવે પર વોચ ગોઠવી શંકાસ્પદ ટેમ્પોને અટકાવ્યો હતો। પોલીસે ટેમ્પોની તપાસ કરતા ડ્રાઈવર કેદારનાથ જલધારી પાલે શરૂઆતમાં ટ્રાન્સપોર્ટના કાગળો બતાવી પોલીસને ગેરમાર્ગે દોરવા પ્રયાસ કર્યો હતો। જોકે ઝીણવટભરી તપાસમાં પ્લાસ્ટિકના નાના મોટા ડબ્બાના 94 બોક્સની પાછળ છુપાવેલા વિદેશી દારૂ, વિસ્કી, વોડકા અને બિયર ભરેલા કુલ 188 બોક્સ જેની કિંમત ₹19.73 લાખનો જથ્થો મળી આવ્યો હતો। જેથી દારૂ વાહતુકમાં ઉપયોગમાં લેવાયેલ ટેમ્પો કિંમત અંદાજે ₹10 લાખ, પ્લાસ્ટિક ડબ્બાના 94 બોક્સ કિંમત ₹3.42 લાખ તથા 2 મોબાઈલ ફોન અને દારૂનો જથ્થો મળી પોલીસે કુલ ₹33.23 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। અને ટેમ્પો ચાલક કેદારનાથ જલધારી પાલ, ઉંમર વર્ષ 32, રહેવાસી પ્રયાગરાજ ઉત્તર પ્રદેશની ધરપકડ કરવામાં આવી છે। જ્યારે વાપીના મુકેશ શર્મા નામના શખ્સે તેને માત્ર 1500ની લાલચ આપી આ જથ્થો સુરત પહોંચાડવા સોંપ્યો હતો। મુકેશ શર્માને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।